હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો 2 દિવસ પહેલાં એક મેં વિડીયો મૂક્યો હતો અને એમાં એક કમેન્ટ હતી કે ઓસ્ટ્રેલિયા અવાય કે નહીં. તો આ નાની એવી કમેન્ટ છે પણ બહુ બધા આન્સર છે. હવે આ સ્કીપ ના કરતા આ વિડીયો, અને એવું નહીં કે ઓસ્ટ્રેલિયાનું જ ગમે તે કન્ટ્રીમાં તમારે જવાય કે નહીં એમના માટેનો આ વિડીયો છે. તો પહેલાં તો તમે મનથી એવું માની લીધું હોય કે મારે જવું છે તો જવાય. કોઈ ફોર્સ કરતું હોય તો ના જવાય, કારણ કે તમને ફોર્સ કરે અને પછી તમે અહીંયા આવીને મન ના લાગે, કામ કરવામાં મન ના લાગે તો ના જવાય. જેવી રીતે પહેલાંના જમાનામાં જેવી રીતે 4-5 છોકરાઓ હોય, પપ્પા હોય એ ખેતર હોય તો 1-2 છોકરાઓને ખેતરમાં મૂકી દેતા અને 1-2ને સિટીમાં, શહેરમાં મોકલી દેતા કામ કરવા માટે. એવી રીતે. પણ અત્યારે તો હવે એવું છે નહીં કે કોઈ ફોર્સ કરીને તમને મોકલે એમ. પણ આ તો મને થયું કે એક આવું પણ હોઈ શકે કે કોઈ ફોર્સ કરે તો ના જવાય, બાકી તમારા મનથી, દિલથી તમને એવું લાગે કે મારે જવું છે તો જવાય. પછી બીજું એ કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારું ઇન્ડિયા બેસ્ટ છે, ઇન્ડિયામાં જ રહેવાય. ઇન્ડિયા બેસ્ટ જ છે અને ઇન્ડિયામાં રહેવાય જેમને રહેવું હોય એને. પણ આ એમના માટે છે જેમને બહાર અવાય કે નહીં એમના માટે. તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે પરિવાર સાથે રહેવામાં મજા છે. એ પણ સાચી વાત છે અને અમને પણ યાદ આવે છે. પણ જે લોકોને પરિવાર સાથે રહેવું છે તો ના અવાય. પણ જે લોકો પોતાના પરિવારની ચિંતા કરે છે ને, એમને એવું લાગે છે કે મારા પરિવારને કંઈક, મારા ફેમિલીને કંઈક આગળ લાવવું છે તો અવાય. પછી તમે કદાચ અહીંયા આવીને અહીંયાની નાગરિકતા મેળવી લો, તમારા ફેમિલીને પણ મેળવી જે બોલાવી શકો એમ. એટલે એવું નથી કે તમે અહીંયા આવીને પછી તમે પરિવારને ભૂલી જાઓ કે ના બોલાવી શકો કે એવું કંઈ. હવે આના સિવાય બીજું એ કે ઘણા લોકો જે અત્યારની જનરેશન છે એમને બહારની ખાવાની ટેવ હોય, તો અહીંયા રોજ તો બહારનું મળતું જ હોય છે. પણ હવે તમે કઈ જગ્યાએ રહો છો, કયા એરિયામાં રહો છો, ડિપેન્ડ્સ હોય છે કે કઈ જગ્યાએ રહો છો એ રીતે. તો બહારનું મળે ને નાય મળે. બીજું એ કે અત્યારના અમુક છોકરા છોકરીઓ હોય, ગરમ ખાવા જોઈએ, ગેસ પરથી રોટલી ચડે એ જ ખાવા જોઈએ. તો ના આવતા, કારણ કે અહીંયા એવું હોય છે કે અહીંયા મમ્મી કે બેન કે એવું તો ના હોય. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે બનાવી નાખવાનું હોય. અને અહીંયા 3 ટાઈમ રસોઈ નથી બનતી. ઘણા લોકોના ઘરમાં બનતી હોય છે, જે લોકો સેટ થઈ ગયા છે એના ઘરમાં, કારણ કે એ લોકો ઘરે હોય છે. બાકી જે સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હોય, વર્ક વિઝા પર આવ્યા હોય, કામ પર ગયા હોય, તો 3 ટાઈમ ના બનતી હોય. જે લોકો મોર્નિંગની જોબ કરે છે એ લોકો સાંજે જ બનાવતા હોય છે, ડિનર બનાવતા હોય છે. ત્યારે થોડું વધારે બનાવી લે અને પછી લંચ તમારું બીજા દિવસનું પેક કરી લેતા હોય છે. અમુક લોકો સાંજની જોબ કરતા હોય, જેવી રીતે આફ્ટરનૂન કે નાઇટ શિફ્ટ, તો પછી બપોરે બનાવતા હોય છે. ડિપેન્ડ્સ હોય છે કે કઈ શિફ્ટ કરે છે એના પર. એટલે ઘણા લોકોને એવું હોય કે અમારે વાસી નથી ખાવું કે ઠંડુ નથી ખાવું. વાસી તો ના જ થઈ જાય, કારણ કે અહીંયા વાતાવરણ પણ સારું છે. પણ ઠંડુ નથી ખાવું એવું હોય તો ના અવાય, બાકી આવી શકાય. બીજું એ કે ઘણા લોકો જે ભણેલા ગણેલા, જે એજ્યુકેટેડ છે, એમને એવું હોય કે અમારી જ ફિલ્ડમાં જોબ કરવી છે તો ના અવાય. કારણ કે તરત ફિલ્ડમાં જોબ મળી શકે એવું જરૂરી નથી. કારણ કે અમુક ટાઈમ એવો પણ આવે કે તમારો અહીંયા એક્સપિરિયન્સ પણ માગતા હોય, પણ તમે નવા આવ્યા હોય તો એક્સપિરિયન્સ ના હોય. પણ અમુક લોકો જેમને બહુ જ જરૂર હોય તો એ તમને એમનેમ પણ લઈ લેતા હોય છે. એટલે ક્યારેક તમને એમ પણ, તમારું જે નસીબ સારું હોય તો એમનેમ પણ લઈ લે. પણ નસીબ ના હોય તો પછી તમારો એક્સપિરિયન્સ માગતા હોય છે. અને જ્યાં સુધી ના મળે ત્યાં સુધી તમને ગમે તે જોબ મળે એ કરી લેવાય, ઘરે બેસવું એના કરતાં. કારણ કે મહિનો આવતા વાર નથી લાગતી અને અહીંયાના ખર્ચા કેટલા છે એ તમને ખબર જ હોય છે, જે મેં મારા વિડીયોમાં પહેલાં પણ કીધું હતું. અને પાછું પણ કોઈને ના ખબર હોય તો પાછું પણ હું થોડા ટાઈમમાં પાછું બનાવીશ વિડીયો, કે અહીંયા જે ઇન્કમ છે એમની સામે ખર્ચા કેટલા છે. તો ગમે તે જોબ મળતી હોય કરી લેવાય. એવું ના હોય કે તમે કંઈ નાની જોબ કરો તો નાના થઈ જાઓ. એવું તમારો અનુભવ પણ થાય અને સાથે ઇન્કમ પણ આવે તો તમારો જે ખર્ચા છે એ શેર થાય.
આના સિવાય બીજું એ કે તમે જ્યારે નવા નવા આવો ત્યારે શેરિંગમાં રહેતા હોય કાં પછી તમે પોતાનું ઘર એકલા તો ના જ રાખી શકો, અને અમુક લોકો એકલા રાખતા હોય તો કદાચ કામ ના કરે તો ચાલે ઘરનું, પણ જે શેરિંગમાં રહેતા હોય તો પછી તમારે કામ પણ શેર કરવું પડે. સાથે સાથે જોબ કરતા હોય, સાથે યુનિવર્સિટી જતા હોય, આના સિવાય તમે અસાઇનમેન્ટ બનાવતા હોય, થોડું ઘણું બહારનું કામ હોય, જે કપડાં ધોવાનું હોય છે, પછી એ બધું તમારું જે પર્સનલ હોય છે. અને આના સિવાય તમારે જે ઘરમાં રહેતા હોય તો જે પણ ઘરમાં રહેતા હોય એમની સાથે કામ પણ શેર કરવું પડે. એટલે જો તમે આ નક્કી કરેલું હોય કે આ હું કરી શકીશ તો અવાય. અને સારું, ચલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા.